દીવ નગરપાલિકા મેઇન રોડ પર ટુ વ્હીલ ગાડી અને ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો। ટુ વ્હીલ ગાડી ચાલક પ્રવાસીઓ થયા ઘાયલ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નગરપાલિકા નજીક મેઇન રોડ પર ભાડાની ટુ વ્હીલ ગાડી અને ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ટુ વ્હીલ ગાડી પર સવાર અમદાવાદના પ્રવાસીઓ ઘાયલ થયા હતા। તેમને 108 દ્વારા દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ફોર વ્હીલ ગાડી તથા ટુ વ્હીલ ગાડી ચાલકો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું। એટલું મને યાદ છે। તે મમ્મી પણ તામણ પણ નહીં કીધું કે નહીં હમણાં માં પણ કીધું ને શું થાય તને કઈ તકલીફ હોય તો જઈએ, બાકી મને હું તો ઓકે છું। શું કરે બધું પાછળ ધક્કો કરી હું તો રોવા તૈયાર છું, મને કઈ પ્રોબ્લેમ નથી। નિલેશ કુમાર જે વાત બસ શું નિલેશ કુમાર વાત આને ખાલી બધું બરોબર હોવું જોઈએ, બીજું કંઈ નહીં। સાહેબ તમને શું કહે તમારા બેનનું ટ્રીટમેન્ટ કરાવી દર્શના શું કરવું છે તું નક્કી કરી દે।